નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે। ધોરણ 6 ચેપ્ટર નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કર્યો। આજે અહીં આપણે તેના સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું, જેમાં તમને પહેલા નંબર ઉપર આપેલું છે કે નીચેલા આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તો જેમાં તમને પહેલી પૂછેલું છે, પહેલો MCQ છે તમારો કે મહાજનપદ કેટલા હતા? ઓપ્શન નંબર A 17, B 18, C 16, D 19। તો આપણે સૌ જાણીએ છીએ કે કેટલા હતા? કે સાહેબ 16 હતા। કેટલા હતા? 16 હતા। બીજો MCQ કે મહાજનપદો કયા કાળમાં થઈ ગયા હતા અથવા કયા કાળમાં હતા? આધુનિક, ઓપ્શન A આધુનિક, B વૈદિક, C અનુવૈદિક કે D મધ્યકાલીન। તો આપણે સૌ જાણીએ છીએ એમાં પણ શું આવે છે ઓપ્શન C। કેવા હતા? કયા કાળમાં હતા? તો કે અનુવૈદિક કાળમાં હતા। ત્રીજો MCQ નીચેના રાજ્યમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? આપણે બીજા લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો હતો કે જે વૈશાલી નામનું જે ગણરાજ્ય છે એને શું કહેવામાં આવતું હતું? ગણતંત્ર રાજ્ય અથવા ગણરાજ્ય કહેવામાં આવતું હતું। ચોથા નંબરનો MCQ કે જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? જનપદો જે છે એમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો કે સાહેબ 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી। પહેલું રાજાવાળી બાબત હતી તે જોઈ અને બીજું આપણે ગણરાજ્યવાળી બાબત જોઈ, એટલે કે રાજાશાહી અને ગણતંત્ર 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા પ્રસ્થાપિત હતી। એના પછી આપણે બીજા નંબરમાં આવે છે કે જે પ્રશ્નો આપેલા છે એનો ટૂંકમાં ઉત્તર આપવાના છે, કે જેને આપણે બાજુની સ્લાઇડમાં અભ્યાસ કરીશું। પહેલો છે તમારે કે રાજાશાહી અને લોકશાહી એટલે કે ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા વચ્ચે તફાવત ટૂંકમાં જણાવો। તમારે બંને વચ્ચે તુલના કરવાની છે। તો આપણે રાજાશાહી પહેલાં જોઈશી કે આ વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે, જ્યારે લોકશાહી હોય તેમાં શું હોય કે અહીંના જે રાજ્યના વડા છે એને લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પસંદ કરવામાં આવે છે। રાજાનું પદ કેવું હોય તો કે સાહેબ વંશ પરંપરાગત હોય, જ્યારે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોવાને બદલે લોકોના પ્રતિનિધિત્વ સભા પાસે હોય છે। શેમાં? તો કે સાહેબ લોકશાહીમાં। ફરીથી આપણે કન્ટિન્યુ વાંચીશું કે રાજાશાહી જે છે એની અંદર જે વ્યવસ્થા છે એમાં મુખ્ય કોણ હોય તો કે સાહેબ રાજા હોય, અને રાજાનું જે પદ છે એ કેવું હોય તો કે વંશ પરંપરાગત હોય અને તે સર્વોચ્ચ સત્તા ધરાવતો હોય છે। જ્યારે લોકશાહીમાં શું હોય કે ગણરાજ્યમાં તો કે અહીં રાજ્યના વડાને લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પસંદ કરવામાં આવે છે। સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોવાને બદલે લોકોના પ્રતિનિધિઓની સભા પાસે હોય છે, એટલે કે જે આપણે સભ્યો જોયા હતા એમાં બધાય પોતપોતાની સત્તા અલગ અલગ હોય છે, જે સંથાગાર નામના જે જગ્યાએ ભેગા થઈ પોતાના બધાનું સર્વાનુમતે જે યોગ્ય નિર્ણય લે એ પછી સર્વગ્રાહી રહે છે। જ્યારે રાજાશાહીમાં શું જોતું કે ભાઈ રાજા કે એ જ બધી વસ્તુ થતું હોય। એના પછી આગળ વધીએ, ગણરાજ્યની શાસન વ્યવસ્થા વિશે માહિતી આપવાની છે। તો કે ગણરાજ્યમાં શાસનની બધી સત્તા કોની પાસે રહેતી હતી? સભ્યો પાસે રહેતી હતી, અને સભ્યો કઈ રીતે પસંદ કરવામાં આવતા હતા એ પણ આપણે જોયું હતું। વૃદ્ધો અથવા યુવાનોની પસંદગી થતી હતી। બીજું કે એ જે સભ્યો છે એને લોકો દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટાતા હતા। ત્યાર પછી આગળ વધીએ એમાં કે સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ બહુમતી કે સર્વસંમતિથી નક્કી થતા હતા। એના પછી સભા જ્યાં ભરાતી હતી તેને સંથાગાર કહેવામાં આવતું હતું, એ આપણે જોયું હતું। ગણરાજ્યનો પ્રમુખ પસંદગીની પ્રક્રિયા દ્વારા ચૂંટવામાં આવતો હતો। જે ગણરાજ્ય છે એનો પ્રમુખની પસંદગી કઈ રીતે થતી હતી? તો જે સભ્યો આ બધા ભેગા થાય અને કોઈ પણ એનામાંથી જ એક સભ્યને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવતો હતો। એના પછી ત્રીજો પ્રશ્ન છે ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો। તો કે લોકો સાદા ઘરમાં રહેતા હતા, એ જોયું હતું આપણે, પહેલી બાબત। બીજી બાબત એ જોઈ હતી કે મુખ્યત્વે પશુપાલન
તેમજ ખેતી પર નિર્ભર હતા. એટલે આપણે એ બાબત જોઈ હતી કે મુખ્યત્વે તે લોકો જે છે એ પશુપાલન કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, ચોખા, શેરડી, તલ, સરસવ વગેરે અથવા રાયડો જેવા પાક વાવતા હતા અથવા લેતા હતા. લોકો જે છે એ માટીના વાસણનો વધુ ઉપયોગ કરતા હતા, જેમાં ચિત્રિત ઘૂસરપાત્ર જાણીતા છે. સમાજમાં જે લોકો છે એ સમૂહમાં રહીને કાર્ય કરવાનું પસંદ કરતા હતા. એના પછી જે તમારે જે છે પાછા આપણે સ્લાઇડમાં આવીએ કે અ વિભાગમાં આપેલા રાજ્યના નામ સામે બ વિભાગમાં આપેલા રાજ્યની રાજધાનીઓના નામ યોગ્ય જોડીને ઉત્તર આપવાના છે. તો એનું આપણે શરૂઆત કરીશું જોડકા જોડવાની. તો થોડું ઝૂમ કરી લઈએ જેથી આપણે જોડકા યોગ્ય જોડી શકીએ. તો તમારે પહેલું છે, પહેલી બાબત છે મગધ. તો મગધની રાજધાની કઈ હતી? તો કે સાહેબ મગધની રાજધાની હતી રાજગૃહ. બીજું ગાંધાર. તો ગાંધાર એક એવું રાજ્ય હતું, ગાંધાર અને બીજું એક જે રાજ્ય હતું જે ભારતની બહાર હતું કે જેની રાજધાની હતી તક્ષશિલા. એના પછી બે રાજ્ય બાકી છે કે જેમાં વત્સની રાજધાની હતી તમારે કૌસંબી અને ચોથું એટલે કે છેલ્લું અવંતી કે જેની રાજધાની હતી ઉજ્જૈની. તો અહીં આ જોડકા તમારે પૂર્ણ થશે. આમ અહીં આપણે આ લેક્ચરમાં તમારે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સ્વાધ્યાય અહીં પૂર્ણ થશે. બસ આજે અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.